0.003 નું મૂલ્ય શોધો. 0.36 ભાગ્યા 0.003. અહીંયા પોઈન્ટ પછી કેટલા? 2 અંક. અહીંયા 3 અંક કરી નાખો. અહીંયા પોઈન્ટ પછી 3 અંક. પોઈન્ટ પછી 3 અંક. પોઈન્ટ કેન્સલ. તો 360 ભાગ્યા 3. 12 36. તો કેટલા આવી જશે? 120. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. પી એકલો 20 કલાકમાં ટાંકી ભરી શકે છે. ક્યુ એકલો 60 કલાકમાં ટાંકી ભરે છે. આર એકલો એ જ ટાંકી 30% ખાલી કરી શકે છે. ત્રણેય એકસાથે જ ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? તો પી કેટલા? 20 કલાક લે. ક્યુ કેટલા? 60 કલાક લે. ને આર કેટલો? 30 કલાકમાં ખાલી કરનાર. આપણે માનું કે 60 લીટરની ટાંકી હશે, તો પી દર કલાકે કેટલા? 3 લીટર ભરતો હશે. ક્યુ દર કલાકે 1 લીટર ભરતો હશે. અને આર દર કલાકે 2 લીટર ખાલી કરતો હશે. તો 3 ને 4 4 - 2 તો 2. તો 60 લીટર ભરવા માટે દર કલાકે 2 ભરાતા હોય એમાં ભાગી નાખો. 30 દુ 60. તો કેટલા કલાકમાં ભરાશે? 30 કલાકમાં. ઓપ્શન નંબર 1. જી અને એચ ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 9:14 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 11:16 હશે. તો તેમની હાલની ઉંમરનો સરવાળો શોધો. તો જી અને એચ કેટલા? 9:14 અને 4 વર્ષ પછી 11:16. તો જો 9 થી 11, 14 થી 16, તો કેટલા? 2 ભાગ વધ્યા. કેટલા? તો કે 4 વર્ષ. તો હાલની ઉંમર કઈ છે? 9:14. તો આ બંનેનો સરવાળો કરો તો કેટલા આવશે? 14 ને 9 23. તો 2 ભાગે 4 વર્ષ હોય તો 1 ભાગે કેટલા? 2 વર્ષ હોય. તો આપણે ગોતવાના કેટલા? 23 ભાગ. તો 23 ભાગે કેટલા થઈ જાય? 23 ગુણ્યા 2. 23 દુ 46. ઓપ્શન નંબર 2. વિકાસ તેની આવકના 5% શાળામાં દાન કરે છે અને બાકીના 70% તે બેંકમાં જમા કરે છે. જો હાલ તેની પાસે 6,384 હોય તો વિકાસની આવક કેટલી? તો આપણે આવક x ધારી લઈએ. હવે જો 5% દાન કરે 95% એનું પાસે વધ્યા હોય છેદમાં 100 ગુણ્યા 70% બેંકમાં જમા કર્યા તો 30% એનું પાસે તો 30 ના છેદમાં 100 બરાબર 6,384. 0 0 વહી જાય. 19 5 95, 20 5 100. x બરાબર 6,384. 10 ગુણ્યા 20 એટલે 200 છેદમાં 19 ગુણ્યા 3. તો પેલા 3 વડે ઉડાડો. 3 દુ 6, 3 એકા 3, 3 દુ 6, 2 વધ્યા. 3 અઠા 24, 21 28 ભાગ્યા 19. તો કે 19 એકા 19, 2 વધ્યા. પાછા 19 એકા 19, 3 વડે 19 દુ 38. તો શું વધ્યું? 112 ગુણ્યા 200. 112 ના ડબલ 224. પાછળ 2 0. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. a માઇનસ બી બરાબર 6 અને ab બરાબર 16 હોય તો એનો ઘન માઇનસ બી નો ઘન શોધો. તો આને આપણે બંને બાજુ વર્ક કરી દો. તો શું થઈ જાય? સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab બરાબર 6 નો વર્ગ 36. તો એનો વર્ગ પ્લસ બી નો વર્ગ બરાબર માઇનસ 2ab. તો 16 દુ 32 સામે બાજુ જાય તો પ્લસ 36 પ્લસ 32 બરાબર 68. તો આ બે નો ગુણાકાર a માઇનસ બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો ગુણાકાર કરો. a માઇનસ બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 6 ગુણ્યા 68. 6 ગુણ્યા 68 6 અઠા 48 ના 8 વધી 4 6 36 ને 4 408. હવે આ બે નો ગુણાકાર તો a નો પેલા a સ્ક્વેર આરે તો a નો ઘન, a નો બી આરે તો a બી સ્ક્વેર, બી નો a આરે તો માઇનસ a સ્ક્વેર બી પ્લસ માઇનસ બી નો ઘન
તે કોમન કાઢો તો બી સ્ક્વેર. હવે જો આમાંથી આપણે AB ને કોમન કાઢ્યું તો AB કૌંસમાં આમાંથી શું B હોય તો અને આમાંથી A હોય તો આ જો માઇનસ કોમન કાઢી નાખો તો A માઇનસ B તો આ માઇનસ હોય સામેની બાજુ જઈ તો પ્લસ થઈ જાય. A નો ઘન માઇનસ B નો ઘન બરાબર 408 હતા પ્લસ AB એટલે 16 અને A માઇનસ B બરાબર 6 તો 408 પ્લસ 16 6 96 408 પ્લસ 96 504 ઓપ્શન નંબર 2 આપણો જવાબ. જો સુરેશ તેની સામાન્ય ઝડપ કરતા 14.28% ઓછી ઝડપે મુસાફરી કરે તો 8 મિનિટ મોડો પહોંચે છે તો તેના દ્વારા લેવામાં આવતો સામાન્ય સમય શું હશે? અહીં આપણે સામાન્ય લખી નાખ્યું અને અહીં આપણે નવું લખી નાખ્યું. તો અહીંયા ઝડપ પહેલા સામાન્ય 100 હતી એની ઘટાડી કેટલી 14.26% ઓછી ઝડપ કરી તો 14.28% ઓછી કરી તો એ 15.72 ની ઝડપે જતો હોય. ઝડપ મળી ગઈ. હવે આપણે સમય તો ઝડપ બરાબર શું થઈ જાય? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ઝડપ અને સમય ક્યાં વ્યસ્ત પ્રમાણમાં છે? આનું વ્યસ્ત પ્રમાણ એટલે 85.72 આગળ આવી જશે અને 100 પાછળ હોય. હજુ પહેલા કેટલા 85.72 સમય લેતો હતો પછી ઝડપ ઓછી થઈ ત્યારે 100 મિનિટ લે તો આટલો તફાવત ઝડપમાં સમયમાં મળ્યો કેટલો તો કે 14.28 નો. ક્યારે તો કે 8 મિનિટે. તો આપણે ગોતવાનો સામાન્ય ઝડપનો સમય તો સામાન્ય ઝડપનો સમય કેટલો 85.72 કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 414.28 8 ગુણ્યા 85.72 છેદમાં 14.28 અને છેદ ઉડાડશે બધું કરશે એટલે આપણો જવાબ આવશે 42.02. તો 42 પોઈન્ટ આવ્યો સમથિંગ તો આપણો જવાબ કેટલો થશે 42 મિનિટ ઓપ્શન નંબર 4. એક સમગુણોત્તર શ્રેણીનું 7મા પદ અને 5મા પદનો ગુણોત્તર 5 એટલે r² આપ્યો છે આપણને 5. શ્રેણીનું પ્રથમ પદ એટલે a આપ્યો છે 7 તો શ્રેણીનું ત્રીજું પદ એટલે a r નો વર્ગ ગોતવાનો છે. તો કિંમત મૂકી તો a એટલે 7 ગુણ્યા r² એટલે 5 7 પંચા 35 ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક કાર રિપેરિંગ કર્યા પછી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. રિપેર કરવા પહેલા તે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તે રિપેરિંગ પછી 6 કલાકમાં 36 x કિમીનું અંતર કાપે તો રિપેરિંગ પહેલા 3 x કિમીનું અંતર કાપવાનું. રિપેરિંગ પહેલાની વાત કરીએ તો રિપેરિંગ પહેલા કેટલી 36 ની ઝડપે 6 કલાક માટે કાપ તો 36 ગુણ્યા 6 એટલું અંતર કાપ્યું. હવે આનું 3 ગણું તો ગુણ્યા 3 ઝડપ. હવે જો આ અંતર મળી ગયું એને આપણે રિપેરિંગ કર્યા પછી ગોતવાનું હોય. રિપેરિંગ પછી 6 કલાકમાં x અંતર તો 54 કિલોમીટર વાળી ઝડપ 6 કલાક લગી કાપે છે. હવે એનું 3 ગણું અંતર તો 3 વડે ગુણી દે તો રિપેરિંગ પહેલાની ઝડપ કેટલી 36 તો છેદમાં 36 66 36 6 9 54 9 તેરી 27 કલાક ઓપ્શન નંબર 4 કિલોમીટર પ્રતિ કલાક છે. પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક છે. બોટની પ્રવાહની વિરુદ્ધ દિશામાં x કિમીનું અને પ્રવાહની દિશામાં x કિમીનું અંતર કાપે છે. જો બોટ દ્વારા લેવામાં આવેલ કુલ સમય 14 કલાક હોય તો x નું મૂલ્ય શોધો. જો વિરુદ્ધ દિશામાં જતીની ઝડપ આપણને આપી છે કેટલી તો વિરુદ્ધ બરાબર આપણને આપી દીધો છે 4 કિલોમીટર. પ્રવાહની ઝડપ આપી દીધી છે આપણને 3 કિલોમીટર. તો બોટની ઝડપ શું હોય તો કે વિરુદ્ધ જતી હોય તો પ્રવાહની ઝડપ માઇનસ થતી તો 4 + 3 તો બોટની ઝડપ કેટલી હોય 7. હવે જો x દિશામાં બોટના પ્રવાહની વિરુદ્ધ દિશામાં x અંતર કાપે તો x ના છેદમાં 4 કારણ કે વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ પ્લસ x ના છેદમાં પ્રવાહની ઝડપ 3 બોટની ઝડપ 7 કુલ કેટલી 10 બરાબર કેટલા 14 કલાક. આ બે નો લસાઅ તો 20 તો અહીં કેટલા 5 વડે ગુણવા પડે ને અહીંયા 2 વડે ગુણવા પડે તો 5x + 2x 7x
છેદના 20 ક્યાં સામે ગુણાઈ જશે તો 14 ગુણ્યા 20 તો x બરાબર 14 ગુણ્યા 20 છેદમાં 7 7 દુ 14 અને 20 દુ 40 ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે એક બેગમાં 9:12:13 ના ગુણોત્તરમાં કાળા વાદળી અને સફેદ બોલ છે કાળા દડા 40% વધે છે અને વાદળી દડા 40% વધે છે તો સફેદ દડા કેટલા ટકા વધારવા અથવા ઘટાડવા જોઈએ જેથી કુલ સંખ્યા 30% નો વધારો તો હવે જો અહીં ગુણોત્તર છે તો આપણે કહીએ કે કાળા કેટલા છે તો કે 90 કારણ કે સરળતા ખાતર 0 પછી વાદળી તો કે 120 અને સફેદ તો કે 130 ગુણોત્તર થઈ ગયો 9:12 તો આ કુલ કેટલા સરવાળા 12 120 ને 320 250 250 9 340 હવે જો ઓલ ઓવર કેટલા વધારવાનું 30% વધારવાનું તો આને 130% મારે કોઈ તો ટકા કાઢવા છેદમાં 2 0 ઉડી ગયા 13 ચોક 52 ના બી વધી 5 13 39 39 ને 5 44 તો કુલ કેટલા 422 થવા જોઈએ હવે જો પહેલામાં કેટલું 40% વધે તો આને 140% જ કરવા પડશે છેદમાં 100 2 0 ઉડી ગયા 14 9 126 120 ના 140% કરો છેદમાં 100 2 0 ઉડી ગયા 12 ચોક 48 ના 8 વધી 4 12 એકા 12 ને 4 16 તો આ 168 વધીને થઈ ગયા તો અહીંયા આપણને ખબર નથી આપણે ધારી લઈએ કે x વધ્યા હોય x બરાબર શું થઈ જશે x બરાબર 442 માઇનસ આ બેનો સરવાળો 6 ને 8 14 ના 4 વધી 1 6 ને 2 8 ને 1 9 1 ને 1 2 તો કેટલા 12 માંથી 4 જાય તો 8 13 માંથી 9 જાય તો 4 અને 2 માં 3 માંથી 1 જાય 2 જાય તો 1 તો અહીંયા કેટલા 148 થયા કેટલા 18 નો વધારો થયો કેના ઉપર તો કે 130 ઉપર ગુણ્યા 100 0 0 ગયા તો 180 ભાગ્યા 13 13 એકા 13 5 વધ્યા 50 13 39 13 ચોક 52 13 39 પણ કેવું થયું વધારો થયો તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ જી અને એચ અને ઝેડ ની સરેરાશ વચ્ચેનો તફાવત 24 હોય તો જી અને એચ વચ્ચેનો તફાવત શું તો પેલા જી પ્લસ એચ ના છેદમાં 2 આઈ ની સરેરાશ થાય એચ પ્લસ ઝેડ છેદમાં 2 આઈ ની સરેરાશ આ બે નો તફાવત બરાબર કેટલા 24 તો જી પ્લસ એચ માઇનસ એચ માઇનસ ઝેડ છેદમાં 2 કોમન છે સામે વહી જાય તો 48 પ્લસ એચ માઇનસ એચ કેન્સલ તો શું આવ્યું જી માઇનસ ઝેડ બરાબર 48 તો આપણને બે વચ્ચેનો તફાવત પૂછ્યો તો એ કેટલો આવશે 48 ઓપ્શન નંબર 4 52 કેજી વજન ધરાવતો નવો વિદ્યાર્થી 46 વિદ્યાર્થીઓના વર્ગમાં જોડાય છે અને વર્ગનું સરેરાશ વજન 1.5 કેજી ઘટે છે તો વર્ગનું નવું સરેરાશ વજન કેટલું હશે જો તો આપણે સરેરાશ પહેલા ધારી લેવી કેટલું તો કે x છે તો સરવાળો મને કેટલો મળશે 46x હવે 46x માં કોઈ 52 કેજી વાળો નવો મેળવો તો પ્લસ 52 કેજી બરાબર 47 વિદ્યાર્થી થઈ ગયા અને સરેરાશ 1.5 ઓછી થઈ માઇનસ 1.5 46x પ્લસ 52 બરાબર 47 ગુણ્યા 1 તો 47x માઇનસ 47 ગુણ્યા 1.5 તો 70.5 હવે 70.5 ને આ બાજુ 46x ના આ બાજુ તો 52 પ્લસ 70.5 તો 122.5 47x માંથી x જાય 46x જાય તો x હવે આ તો પહેલાનું આપણે ધાર્યું તો હવે આમાંથી 1.5 ઘટી ગયું 122.5 માઇનસ 1.5 0 0 બે માંથી એક 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 અને 12 ના 12 તો કેટલો આવશે 121 કેજી ઓપ્શન નંબર 3 બે સંખ્યાનો સરવાળો 102 અને તફાવત 34 હોય તો બે સંખ્યાનો ગુણોત્તર શોધો x પ્લસ y બરાબર 102 આપ્યા x માઇનસ y બરાબર 34 છે તો આનો સરવાળો કરો તો 2x
પ્લસ વાય માઇનસ વાય ઉડી ગયા. 202 પ્લસ 136. એક્સ બરાબર કેટલા આવ્યા? 2 છક 12 અને 2 1800. તો એક્સ બરાબર 68. વાય બરાબર શું થઈ જશે? 68 માઇનસ 34. તો 4. તો વાય બરાબર કેટલા આવી જાય? 34. તો હવે બેનો ગુણોત્તર એક્સ ના છેદમાં વાય. 68 ના છેદમાં 34. 34 દુ 168. તો 2:1. ઓપ્શન નંબર 1. એક વસ્તુ એક પુસ્તકની તેની ચિહ્નિત કિંમતના 7/8 ભાવે વેચવાથી 30% નુકસાન થાય છે. પુસ્તકની ચિહ્નિત કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર શું? તો આપણે ધારી લેવી ચિહ્નિત કિંમત કેટલી? તો કે 8x છે. તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? આના 7/8 વડે ગુણી દો તો 8 8 ઉડી ગયા. તો વેચાણ કિંમત 7x થઈ ગઈ. હવે 7x માં વેચીએ ત્યારે એને શું થાય? 30% નુકસાન થાય. તો આપણે એવું કહીએ કે 70% એ 7x. તો 100% એ કેટલા? તો અહીં 10મો ભાગ થયો. તો અહીં 10મો ભાગ. તો 100 નો 10મો ભાગ 10x. તો આપણી શું થઈ જાય? મૂળ કિંમત અથવા પડતર કિંમત. હવે ચિહ્નિત કિંમત છેદમાં પડતર કિંમત. ચિહ્નિત કિંમત 8x છેદમાં પડતર કિંમત 10x. x ઉડી ગયા. 4 દુ 8 5 દુ 10. તો ચિહ્નિત કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર કયો આવશે? 4:5. 5:4 નહીં. પંકજ 3600 માં ઘડિયાળ ખરીદે છે. તે ઘડિયાળના 20% ડિસ્કાઉન્ટ પર વેચે છે અને 20% નફો કમાય છે. તો ઘડિયાળની ચિહ્નિત કિંમત કઈ? તો અહીં જોઈને 20% નફો કમાવો તો 120 માં વેચીએ તો 3600 ના 120% છેદમાં 100. 2 0 ઉડી ગયા. 360 ગુણ્યા 12. 12 ગુણ્યા 0. 12 છક 72 ના 2 વધી 7. 12 તેરી 36. 36 ને 43. 4320. તો આ 4320 કઈ આપણને મળે? વેચાણ કિંમત. ક્યારે? તો કે 20% ડિસ્કાઉન્ટ હોય ત્યારે. તો આપણે કહીએ કે 80% એ 4320 છે. તો 100 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 80. તો 4320 ગુણ્યા 100 છેદમાં 80. 0 0 ઉડી ગયા. 8 પંચા 40. 8 ચોક 32. 0. તો કેટલી હશે? 5400 ચિહ્નિત કિંમત કરી હશે. ઓપ્શન નંબર 4. 18500 ને અનુક્રમે 10:12 15 ના ગુણોત્તર x y વચ્ચે વેચવામાં આવે તો z ના હિસ્સામાં કેટલા? તો કુલ કેટલા ભાગ પડશે? 12 ને 15 ને 10 25. 25 ને 12 37. તો 18500 ના કુલ કેટલા? 37 ભાગ પાડવા પડશે. હવે z ના ભાગમાં. તો z ના ભાગમાં કેટલા? 15 આવે. 37 પંચા 185. 15 પંચા 75. તો કેટલા આવી જશે? 75. ઓપ્શન 4 આપણો જવાબ થઈ જશે. એ એકલો 72 દિવસમાં એક કામનો 3/10 ભાગ પૂરો. એટલે 3 ભાગનું કામ એને 72 દિવસમાં કર્યું. તો એક ભાગનું કામ એ 24 દિવસમાં કરે અને 10 ભાગનું કામ એ કેટલા દિવસમાં કરે? તો કે 240 દિવસમાં કરી નાખે. બી એકલો એ જ કામ 7/10 ભાગનું કામ 56 દિવસ. તો 7 ભાગનું કામ એને કેટલા? 56 દિવસમાં. તો કે એક ભાગનું કામ એ કેટલા? 8 દિવસમાં કરતો. તો 10 ભાગનું કામ કેટલા દિવસ? 80 માં થાય. તો બી કેટલા? 80 દિવસમાં કરી નાખે. આપણે કામ ધારી લેવી 240. તો એ કેટલું દરરોજનું કામ કરતો હશે? 1. અને બી દરરોજનું કેટલું કામ કરતો હશે? 3. હવે શું કીધું? પેલું એ બી કરતા ઓછો કાર્યક્ષમ છે. તો કે હા સાચું. કારણ કે બી ની કાર્યક્ષમતા 3 અને એની 1 છે. એ અને બી એક સાથે કામ કરીને 51 દિવસમાં એ જ કામના 17/20 બે ભેગા થયા તો દરરોજનું 4 કામ થતું. એવું કેટલા? 51 દિવસ લગી 204. તો 204 કામ થઈ ગયું. તો 204 ના છેદમાં 240 આપણે ભાગમાં ગોતવાનું. તો ઉપર નીચે 2 વડે ઉડાડો તો કેટલા? 102 છેદમાં 120. 6 વડે ઉડાડ 17 છક 102 ને 20 છક 120. તો 76 ના છેદમાં 20 ભાગ પૂર્ણ કર્યો છે. બીજું વિધાન પણ સાચું. તો બંને વિધાન સાચા. ઓપ્શન નંબર 1.
એક શર્ટ 1080 માં વેચીને એક વેપારી 40% નુકસાન થાય છે. 40% નફો મેળવવા માટે તે શર્ટ કેટલામાં ભાવે વેચવો જોઈએ? 40% નુકસાન તો એને 60%માં વેચવો હોય ત્યારે એને કેટલા મળ્યા? 1080 મળ્યા. 40% નફો તો એને 140માં વેચવો પડે ત્યારે કેટલા ચોકડી ગુણાકાર? છેદમાં 60. 1080 ગુણ્યા 140 છેદમાં 60. 0 0 વયો ગયા. 18 છક 108. 18 ગુણ્યા 14 0 0. 18 ચોક 72 ના 2 વધી 7. 18 એક 18. 18 ને 7 25 તો 2520 આ વેચવું પડે. ઓપ્શન નંબર 3 આપણો જવાબ રહેશે. જો x પ્લસ 1/x બરાબર 6 હોય તો x નો ઘન પ્લસ 1/x નો ઘન બરાબર કેટલો? તો આને બંને બાજુ ઘન કરી દો તો x નો ઘન પ્લસ 1/x નો ઘન પ્લસ 3 કૌંસમાં x પ્લસ 1/x બરાબર 6 નો ઘન 216. હવે જો આની કિંમત આપણને ખબર કેટલી? 6. તો 6 ગુણ્યા 3 18. 18 સામેની બાજુ જાય તો માઇનસ x નો ઘન પ્લસ 1/x નો ઘન બરાબર 216 માઇનસ 18 તો કેટલા આવી જાય? 198. ઓપ્શન નંબર 4. એ અને બી ની બે પુરુષોની સરેરાશ ઊંચાઈ 168 છે. તો એ પ્લસ બી બેનો સરવાળાનો ડબલ 169 ના ડબલ 338. બીજો માણસ સી તેમની સાથે જોડાય અને સરેરાશ ઊંચાઈ 164 થઈ ગઈ. તો હવે જો એ પ્લસ બી પ્લસ સી આવી સરેરાશ ઊંચાઈ 164 તો એના ગુણ્યા 3 કરીએ તો આપણને સરવાળો મળી જાય. તો 164 ગુણ્યા 3 492. હવે જો એ બી ની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો સામે બાજુ માઇનસ થઈ જાય. તો સી બરાબર શું થઈ? 492 માઇનસ 388. તો સી બરાબર 492 માંથી 388 જાય તો કેટલા? 388 ક્યાં? 169 દૂર 338 થાય. 492 માઇનસ 338. તો 492 માંથી 338 જાય તો 154 વધે. જો સામાન્ય અન્ય માણસ ડી જેની ઊંચાઈ સી કરતા 19 વધુ છે તો ડી ની ઊંચાઈ કેટલી? તો સી ની ઊંચાઈ 154 પ્લસ 19. 154 પ્લસ 19 તો 173 ડી ની ઊંચાઈ થઈ વધુ છે. તે એને બદલે આવે છે તો બી ડી અને સી બી સી ડી ની સરેરાશ ઊંચાઈ 159 થઈ તો એની ઊંચાઈ શોધો. તો બી પ્લસ સી પ્લસ ડી બરાબર ઊંચાઈનો સરેરાશ કેટલી? 159 ગુણ્યા 3 કરેલ સરવાળો મળી તો 159 ગુણ્યા 3 તો 160 ગુણ્યા 3 480 માંથી 3 બાદ કરો 477. હવે જો સી ની કિંમત આપણને ખબર 154. ડી ની કિંમત ખબર તો આમાં મૂકી દો બી મળી જાય. સી અને ડી સામે બાજુ છે બે માઇનસ થઈ જાય તો બી બરાબર 470 માઇનસ 154 માઇનસ 173. આ બે ની બાદબાકી કરશો તો બી કેટલો આવી જશે આપણી પાસે? 150. હવે જો એ અને બી ની કિંમત હતી 338 એમાંથી હું એક બી ની કિંમત બાદ કરી નાખું તો એ બરાબર થઈ જાય 338 માઇનસ 150. 8. 33 માંથી 15 જાય તો 18. તો જવાબ કેટલો આવી જશે? 188 સેમી. ઓપ્શન નંબર 1. રૂપિયા 2542 ની રકમને પીક્યુઆર વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જો પીક્યુઆર ના હિસ્સામાંથી અનુક્રમે 13, 19 અને 14 નો ઘટાડો કરવામાં આવે તો હિસ્સો 17:16:15 ના ગુણોત્તરમાં હશે તો આર ની પ્રારંભિક હિસ્સો કેટલો? તો આપણે પી ક્યુ અને આર લખી નાખ્યું 17:16:15. આપણે એક્સ એક્સ ધારી લે કે એક્સ વડે ગુણા. હવે જો આ 13, 19 અને 14 ઘટાડતા વધારી દઈએ ત્યારે તો આપણે 2542 પ્લસ 19 13 પ્લસ 19 પ્લસ 14 16, 15 અને 17 સરવાળો 48x પ્લસ 13, 14 અને 19 નો સરવાળો 9 ને 3 12 ને 4 16 નો છગડો વધી 1 46 બરાબર 2542. તો આ બાજુ જાય તો માઇનસ થઈ જશે તો 48x બરાબર 2542 માંથી 46 બાદ થાય 2496.
એક્સ બરાબર શું થઈ ગયું 2496 છેદમાં 48, 48 પંચા 240, 9 વધ્યા, 48 દુ 96, તો એક્સ બરાબર કેટલા 52, તો આર ની કિંમત તો 15 ગુણ્યા 52, 15 ગુણ્યા 52, તો 26 તેરી 78, તો કેટલા હશે 780 રૂપિયા. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક કાર 60 કિલોમીટર ની ઝડપે 4 કલાક ને 30 મિનિટમાં ચોક્કસ અંતર કાપે તો 60 ની ઝડપે મુસાફરી કરતી બીજી કાર સમાન અંતર માટે કેટલું? હવે જો ઝડપ કેટલી તો કે 80 કિલોમીટર, સમય કેટલો તો કે 4.5 કલાક કઈ કારણ કે 4.5 કલાક, તો અંતર બરાબર શું થઈ જાય ઝડપ ગુણ્યા સમય. હવે આટલું જ અંતર કાપવા માટે બીજી ઝડપ કઈ છે ઝડપ 2 તો કે 60 કિલોમીટર હોય તો છેદમાં 60, 0 0 ઉડી ગયા, પોઈન્ટ કાઢો છેદમાં 10 આવી જાય, 6 9 15 તેરી 45, 4 દુ 8, 2 2 પંચા 5 તેરી, તો વધુ હું 2 ગુણ્યા 3 તો 2 તેરી ને 6 કલાક. ઓપ્શન નંબર 2. સમગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ 6 અને 8મું પદ 12 હોય તો 14મું પદ શું? તો છઠ્ઠું પદ એટલે શું કહેવાય એ આર ની 5 ઘાત બરાબર 6 અને 8મું પદ તો એ આર ની 7 ઘાત બરાબર 12, તો આર સ્ક્વેર બરાબર 4 આપ્યું, આર બરાબર કેટલા આવી જાય 2 આવી જશે. હવે 14મું પદ તો એ આર ની 13 ઘાત કરવાની, હું એવું કહી એ આર ની 7 ઘાત ગુણ્યા એ આર ની 6 ઘાત, 6 ને 7 13 થઈ ગઈ, તો અહીંયા શું એ આર ની 7 ઘાત બરાબર 12, 2 ની 6 ઘાત તો 2 ની આર સ્ક્વેર બરાબર 2 છે તો આ વર્ગમૂળમાં આપી 2 ની 2 ઘાત બરાબર 2, 4 ઘાત બરાબર 4 અને 8 ઘાત બરાબર 8, તો 12 અઠા 96. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ 0.525 ગુણ્યા 0.01 છેદમાં 0.01, તો આ બે તો ઉડી ગયા સરખા છે. હવે અહીં પોઈન્ટ પછી 3 અંક અહીં પોઈન્ટ પછી 1 અંક તો અહીં આપણે 2 અંક કરી નાખીએ તો શું થઈ ગયું 525 છેદમાં 50, તો 5 વડે ઉડાડો 5 એકા 5 ભાગનું હાલે 0, 25 5 પંચા 25 છેદમાં 10 વધ્યા તો શું થઈ જાય છે જવાબ 10.5. ઓપ્શન નંબર 4. 42/7 પ્લસ 6 ગુણ્યા 9 માઇનસ 3 ગુણ્યા 4 પ્લસ 8 ના છેદમાં 4 તો પેલા ભાગાકાર 6 સત્તા 42 પ્લસ પછી છેલ્લે 4 દુ 8 હવે ગુણાકાર 6 9 54 માઇનસ 3 ચોક 12 પ્લસ 2, તો 6 ને 54 60, 60 ને 2 62, તો 62 માઇનસ 13, તો 12 માંથી 3 જાય તો 9, 5 માંથી 1 જાય તો 4, એ 3 ચોક કેટલા થાય 12 થાય, 62 માંથી 12 જાય તો 50. ઓપ્શન નંબર 1. વિકાસે 2 બેટ ખરીદ્યા, પહેલું બેટ 12,000 માં અને બીજું બેટ 10,000 માં, તેને 2 બેટ વેચ્યા તો પહેલું બેટ 10% નફા સાથે અને બીજું બેટ 20% નુકસાન, એકંદરે નફો કે નુકસાન શું થશે? હવે જો પહેલું બેટ એને 10% નફા સાથે વેચ્યું તો આપણે કહ્યું કે 110% એને વેચ્યું ત્યારે એને કેટલા 12,000 રૂપિયા મળ્યા, તો 100% એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 110, તો 12,000 ગુણ્યા 100 છેદમાં 110, 0 0 ઉડી ગયા તો કેટલા આવશે 1,20,000, 1,20,000 થઈ ગયા છેદમાં 11. બીજું બેટમાં એને શું થયું 20% નુકસાન તો એને 80% માં વેચ્યું, 80% એ 10,000 તો 100% એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 80, કે 10,000 ગુણ્યા 100 છેદમાં 80, 0 0 ઉડી ગયા 5 દુ 10, 4 દુ 4 વડે ઉડાડ 25 ચોક 25 ગુણ્યા 100 તો કેટલામાં આવ્યું હશે 12,500, તો આને ભલે પોઈન્ટમાં ભાગી નાખો તો 11 એકા 11, એક હોય તો 10 થી ભાગ નો હાલે
11 નવા 99, 11 1 10 થયા ભાગનો હાલે 0, 11 નવા 99, તો સમથિંગ 10,909 પોઈન્ટ સમથિંગ આવ્યું હશે. તો આપણે માની લઈએ કે 10 છે. કુલ ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? તો 12,500 પ્લસ 10,999, તો 9 0 9 ને 5 14, પદ 1 12 ને 10 22 ને 23, 23,409 માં ખરીદેલી વસ્તુ 22,000 માં વેચી તો માઇનસ 22,000, તો નફો થવાનો છે છેદમાં હજી આપણે તો કેટલા 1,409 નો નફો થયો. ક્યારે? તો કે 1,409 નો નફો ક્યારે? તો કે 23,409 ખરીદ કિંમત હોય ત્યારે ગુણ્યા 100. તો આપણો પાસે ખોટ કેટલી આવી હતી? 1,409 છેદમાં ખરીદ કિંમત કેટલી હતી? 23,409, ટકા ગોતવા ગુણ્યા 100. આનો છેદ ઉડાડશે એટલે આપણો જવાબ આવશે 6.01 સમથિંગ. તો 6 વાળો એક જ જવાબ છે, તો આપણે એને ટીક કરવો પડશે 6.66%. ઓપ્શન નંબર 2 નુકસાન થશે, કારણ કે વેચાણ કિંમત આપણી 22,000 છે અને ખરીદ કિંમત 23,000 છે. નીચેમાંથી કઈ સંખ્યા 36 વડે ભાગી શકાતી નથી? 36 ના સહઅવિભાજ્ય અવયવો પાડો. 4 9 36, તો આપણે જોઈએ 9 વડે ભાગીએ કઈ નહીં, તો 6 ને 1 7, 7 ને 9 16, 16 ને 8 24, 24 9 વડે ભગાતી નથી, તો આ સંખ્યા 36 વડે નહીં ભગે. આપણો જવાબ કારણ કે નથી પૂછ્યું. ઓપ્શન નંબર 1. 5 ખુરશી અને 12 ટેબલનો ખર્ચ 9,847 હોય તો 10 ખુરશી અને 24 ટેબલનો ખર્ચ. તો 5 ખુરશીની કેટલી ખુરશી થઈ? 10 ખુરશી. 12 ટેબલના કેટલા? 24 ટેબલ થાય, તો આપણો ખર્ચે કેટલો થઈ જાય? ડબલ થઈ જાય. તો 9,847 ગુણ્યા 2, 7 દુ 14 ના 4 વધી 1, 4 દુ 8 ને 1 9, 8 દુ 16 નો છગડો વધી 1, 9 દુ 18 ને 1 19, તો 19,694. ઓપ્શન નંબર 4. 49 પ્લસ 12 વર્ગમૂળ 5 નું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળમાં આખી સંખ્યા લખી નાખો. 49 પ્લસ 12 વર્ગમૂળમાં 5, તો આને આપણે વર્ગમૂળમાં લખી નાખીએ. 49 ને આપણે લખીએ 45 પ્લસ 12 ની જગ્યાએ આપણે 2 અંદર વર્ગમૂળમાં શું લઈ જશું? તો 6 અંદર છે, તો 2 વખત 6 ગુણ્યા 6 ગુણ્યા 5 પ્લસ 4, તો 45 ને 4 49 થઈ ગયા. વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં 45 નો વર્ગ પ્લસ 2, તો 6 ગુણ્યા 6 36, 36 પંચા 180, 180 ને આપણે એવું લખીએ કે વર્ગમૂળમાં 45 વર્ગમૂળમાં 4 પ્લસ વર્ગમૂળમાં 4 નો વર્ગ. તો આ કેનું સૂત્ર થઈ ગયું? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આપણે કહી કે વર્ગમૂળમાં 45 પ્લસ વર્ગમૂળમાં 4 આખાનો વર્ગ, વર્ગ વર્ગમૂળ ઉડી ગયા, તો શું આવી ગયું? વર્ગમૂળમાં 4 પ્લસ વર્ગમૂળમાં 45, તો 4 નું વર્ગમૂળ 2 પ્લસ આમાં 9 નીકળે તો 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 5. ઓપ્શન નંબર 4 આપણો શું થઈ જશે? જવાબ. અને એવું ન કરું તો આનો સીધો આપણે ઓપ્શનનો વર્ક કરીને ચેક કરી શકીએ. જો કોઈ સંખ્યાના 20% ના 20% બરાબર 124 હોય તો તે સંખ્યાના 31% કેટલા થાય? તો આપણે માની લઈએ x ના 20%, એના પાછા 20%, બેમાં છેદમાં 100% કાઢવા બરાબર 124, તો 0 0 ઉડી ગયા. 4 વડે ઉડાડો તો 4 તેરી 12, 31 ચોક, તો x બરાબર કેટલા આવી ગયા? 3100. હવે એના કેટલા ગોતવાના? 31%, ટકા કાઢવા છેદમાં 100, 0 0 ઉડી ગયા. 31 નો વર્ગ 961. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ ગયો.